નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ભૂગોળમાં પ્રથમ પાઠની વાત પૂરી કરી કે ભૂગોળ એક વિષય તરીકે. તો એમાં આપણે જે બાબત જોઈ કે ભૂગોળ એક વિષય તરીકે શા માટે, તો સમગ્ર પાઠના અંતે આપણને એવું લાગ્યું કે કોઈ પણ જાતનું તમારે વિજ્ઞાન ભણવું હોય તો એના માટે ભૂગોળ છે એ જરૂરી છે. ભૂગોળમાં તમામ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એટલા માટે ભૂગોળને આપણે એક વિષય તરીકે સ્વીકારી અને પ્રથમ પાઠમાં એની સમજૂતી મેળવી. આજે આપણે પાઠ ત્રીજો, પૃથ્વીની આંતરિક સંરચના, કે પૃથ્વી બાહ્ય રીતે આપણને ખબર છે પણ એની અંદરની સ્થિતિ કેવી છે, આંતરિક સ્થિતિ કેવી છે, આ બારામાં આપણે સમજૂતી મેળવવાની છે. તો શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ વતી ધોરણ 11ના તમામ વિદ્યાર્થી મિત્રોને પાઠ 3માં આવકારું છું અને સાથે સાથે અપીલ પણ કરું છું કે પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરતા જજો અને લખતા જજો. કેમ કે આપણો અભ્યાસક્રમ ઘટ્યો છે પણ 12મા માટે બધું જરૂરી છે, એટલે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ છીએ. તો સૌ પ્રથમ વાત કરીએ પૃથ્વીની આંતરિક સંરચના. તો પૃથ્વી એટલે શું, આ પહેલી બાબત. તો આપણે અત્યાર સુધી ભણીને આવી ગયા છીએ તો એમાં ઘણી બધી સંકલ્પનાઓ આપણી સામે આવી કે પૃથ્વી એટલે એક ધગધગતા વાયુનો ગોળો છે, બ્રહ્માંડના 9 ગ્રહો પૈકીનો એક ગ્રહ છે. આવી ઘણી બધી વાતો આપણે જોઈ, પણ સાથે સાથે આપણે એ તમામ બાબતનો અભ્યાસ કર્યો કે સૌરમંડળમાં રહેલા ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ પૈકી એકમાત્ર પૃથ્વી એવો સૌરમંડળનો ગ્રહ છે કે જેના ઉપર સજીવ સૃષ્ટિ શક્ય છે, અથવા સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કોઈ પણ હોઈ શકે તો પૃથ્વી. આ પહેલો જ પોઈન્ટ અને પહેલી જ ખાલી જગ્યા અથવા ખરા ખોટા જોડવાનો હાવ ઈઝી પ્રશ્ન બને છે કે સૌરમંડળમાં પૃથ્વી સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. સાચું કે ખોટું? તો યસ, આ સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. હવે પૃથ્વીની ઉત્પત્તિની વાત આપણે બીજા પાઠમાં જોવાની છે, એ આપણે વચ્ચે છોડ્યો છે, ત્યાર પછી જોઈશું. તો પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું એ સમયે ગરમ ધગધગતો ગોળો વાયુનો પૃથ્વી હતી, અને કાળક્રમે સમયાંતરે સમય જતા જતા એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના વિવિધ આવરણો બંધાતા ગયા. અહીંયા વાત છે કે પૃથ્વી ધગધગતા વાયુનો ગોળો હતો. અવકાશમાં જ્યારે પૃથ્વીની રચના થઈ એ સમયે ગરમ વાયુનો ગોળો હતો. ત્યાર પછી સમયાંતરે આ દ્રવ્યો ઠર્યા. આપણને ખબર છે કે ગરમ વસ્તુ જે છે અમુક સમય પછી ઠરે, એટલે એ પ્રમાણે આ વાયુનો ગોળો ઠર્યો, એનું બહારનું આવરણ અને અંદરનું આવરણ બંધાતું ગયું, અને સૌ પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાયો. કઈ રીતે રચના થઈ આપણે સમજાઈ ગયું કે પૃથ્વીનો ભાગ ઠર્યો, બહારનો ભાગ, એટલે એ ઠરતો ગયો અને ઘન પોપડામાં ફેરવાતો ગયો. પૃથ્વીની સપાટીના આ ઘન પોપડાને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ભૂકવચ. તો પૃથ્વીનો ગરમ ભાગ સમયાંતરે ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને પૃથ્વીના પોપડામાં ફેરવાયો. પૃથ્વીના આ ઘન આવરણને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધીના 2 પોઈન્ટ આપણા માટે મહત્વના બન્યા કે પહેલું, પૃથ્વી એટલે જીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ કે જેના ઉપર જીવ સૃષ્ટિ છે. પૃથ્વીની રચના થઈ ત્યારે એ ધગધગતો ગોળો હતો, સમયાંતરે એ ઠરતો ગયો, બહારના અને અંદરના આવરણો બંધાતા ગયા. પૃથ્વીના ઉપરના સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને ઘન પોપડામાં ફેરવાતો ગયો. આ પૃથ્વીના ઘન આવરણ એટલે ભૂકવચ.
પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને સમજી શકવું સંપૂર્ણપણે શક્ય નથી. જો કોઈ પણ બાબતની રચના આપણે દાખલા તરીકે ઉત્પત્તિ સહજતાથી સમજી શકીએ છીએ, પણ પૃથ્વીમાં આ વાત શક્ય નથી. કેમ કે વિશાળકાય પૃથ્વી એટલી બધી છે કે એના તમામ ભાગ સુધી તમે પહોંચી શકો તેમ નથી. ઇમ્પોસિબલ, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો. એટલે પૃથ્વીના ઉત્પત્તિથી શરૂ કરી અને આજ સુધી પૃથ્વીના પેટાળની રચના, અંદરની રચના, બાહ્ય રચના આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વી ઉપર ડુંગરા છે, ભૂપૃષ્ઠ છે, નદીઓ છે, પર્વતો છે, ખીણો છે, આ બધી બાબત આપણે સમજી શક્યા. પણ પૃથ્વીના પેટાળની વાત જે છે, આ વાત રહસ્યને સમજવા માટે માનવી હજી સંપૂર્ણ સુધી સમજી શક્યો નથી. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી. કેમ કે પૃથ્વીના પેટાળ સુધી આપણે જો પહોંચી શકીએ, સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બાબત પ્રત્યક્ષ રીતે શીખવા માટે ત્યાં સુધી જવું પડે. અત્યારે તમે જે શીખો છો એ પરોક્ષ રીતે શીખો છો, વાયા સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી. પ્રત્યક્ષ રીતે આપણે શીખતા નથી, અત્યારે પરોક્ષ રીતે શીખીએ છીએ. એમ પૃથ્વીના પેટાળમાં તમારે પ્રત્યક્ષ રીતે જ્ઞાન મેળવવા માટે ત્યાં સુધી પહોંચવું પડે. પરંતુ એ પ્રત્યક્ષ ત્યાં સુધી પહોંચવું શક્ય નથી. શક્ય એટલા માટે નથી કારણ કે પૃથ્વીનું પેટાળ આજે પણ અત્યંત ગરમ છે. આજે પણ પૃથ્વીનો બાહ્ય ભાગ પોપડો ઠરી ગયો છે, પણ અંદરનો ભાગ આજે પણ ગરમ છે, આંતરિક ભાગ આજે પણ ગરમ છે. એટલે ત્યાં સુધી પહોંચવું શક્ય નથી, પહોંચવું શક્ય નથી. પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? જો આ બધા પ્રશ્નો છે આજે. કેમ કે આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી કે નથી ત્યાં સુધી વિજ્ઞાન પહોંચ્યું કે નથી ત્યાં સુધી ભૂગોળ પહોંચ્યું. એટલે પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? પૃથ્વી એકા કેમ કંપી ઉઠે છે? આજે વૈજ્ઞાનિકોએ શોધ કરી અને ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર શોધ્યું કે એ યંત્ર લગાવેલું હોય એટલે ભૂકંપ આવે તો કેટલી તીવ્રતાનો છે એ ખબર પડે, પણ ભૂકંપ શા માટે એવો હજી ખબર પડી નથી. એટલે પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે? જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્યો બહાર ફેંકે છે? તત્સુનામી, સમુદ્ર કાંઠે સુનામી જે આવે છે તે લહેરો શા માટે પેદા થાય છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે? તો કે યસ, આ તમામ રચનાઓને પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ છે. તો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યો જાણવા માટે પ્રયત્ન કરીએ. પહેલાં જ આપણે સ્પષ્ટતા કરી કે તમામ રહસ્યો આપણે જાણી શક્યા નથી અને જાણી શકવાના પણ નથી. કેમ કે એના માટે પ્રત્યક્ષ જવું પડે અને પૃથ્વીનો પેટાળ જે છે આજે પણ ગરમ ધગધગતું છે, ત્યાં સુધી જઈ શકાય તેમ નથી અને ગયા પછી પાછા આવી શકાય તેમ નથી. એ બે વાત છે. કોઈ વ્યક્તિને પકડ્યો તો માણસનું મૃત્યુ થઈ જાય ત્યાં. કેમ કે આપણે પૃથ્વીના પેટાળમાં વધીને 2 કિલોમીટર કે 4 કિલોમીટર સુધી ઊંડે સુધી જઈ શક્યા છીએ. અને સામાન્ય માનવી તો આપણો જેટલો કૂવો ઊંડો એટલે ઊંડા જઈ શકીએ આપણે, બરોબર ને? 60 ફૂટ કે 70 ફૂટ કૂવો હોય તો ત્યાં સુધી જઈ શક્યા છીએ. જે કંપનીઓ ખરીદ સાથે કામ કરે છે, આ કંપનીઓ 1 કિલોમીટર કે 2 કિલોમીટર સુધી ઊંડા સુધી જઈ શક્યા છે. પેટ્રોલિયમ માટેના જે ક્ષાર કામ કરીને ખનિજ કૂવાઓ ગણવા છે એ વધીને 8 કિલોમીટર સુધી ઊંડે જઈ શક્યા છે. એટલે પૃથ્વીના પેટાળ સુધી જઈ શકવું શક્ય નથી. તો આપણે કઈ રીતે એનો આંતરિક ભાગ જોઈએ એ બારામાં સ્પષ્ટતા કરીએ. તો સૌપ્રથમ અહીંયા 2 પોઈન્ટો નોંધ કરું છું કે પૃથ્વી સૌરમંડળમાં એકમાત્ર જીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. 9 ગ્રહો પૈકી એકમાત્ર પૃથ્વી એવો ગ્રહ છે
કે જેના ઉપર સજીવ સૃષ્ટિ રહી શકે છે. બરોબર. હવે બીજી બાબત આપણે જે જોઈએ એની સરસલારી લખી છે કે પૃથ્વીના ઉપરના સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો. પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો, ઠરતો ગયો. ઠરતો ગયો અને ઘન પોપડા સ્વરૂપે ફેરવાયો, ઠર્યો અને ઘન પોપડા સ્વરૂપે ફેરવાયો. પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ, પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ એટલે ભૂકવચ. પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ એટલે ભૂકવચ. ભૂકવચ કોને કહેવામાં આવશે? તો કે પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ ઠરતો ગયો અને ઘન પોપડાના સ્વરૂપમાં આવતો ગયો, એને આપણે ભૂકવચ તરીકે ઓળખીએ છીએ. હવે પછી આપણે જોયું કે પૃથ્વીના પેટાળનું જ્ઞાન આજે પણ સંપૂર્ણ મળી શકે તેમ નથી. શા માટે? તો આપણે બધી સમસ્યાઓની ચર્ચા કરી કે ત્યાં સુધી પહોંચી શકાય એવું નથી. હવે આપણે વાત કરીએ છીએ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત, કે તમને ભૂગર્ભની માહિતી કઈ રીતે મળી શકે. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ આપણે ભૂગર્ભની માહિતીના સ્ત્રોત, કે તેની જાણકારી તમને કઈ રીતે મળી શકે. તો અહીંયા આપણે જે વાત કરી એ વાતને દોહરાવીએ છીએ કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે. તો પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડે સુધી છે. જો પૃથ્વીની ત્રિજ્યા થઈ ખાલી આ પૃથ્વીની સપાટી ઉપરથી તમે એના કેન્દ્ર સુધી પહોંચો. દાખલા તરીકે અહીંયા તમને સમજાવું છું કે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે, અહીંયા એનું કેન્દ્ર આવે. હવે આ પૃથ્વીની સપાટી ઉપરથી અહીંયા સુધી પહોંચવાનો જે ભાગ છે એટલે કે એની ત્રિજ્યા છે આ 6370 કિમી છે. હવે કે વાત કરો આપણે વધીને કેટલા કિલોમીટર ગયા? 6 કિલોમીટર. એટલે વાને તો 6363 કિમી જેટલું ઊંડાણ એનું બાકી રહ્યું. કલ્પના કરો ખાલી તમે. એટલે પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડે છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. હવે તમે અહીંયા 6 કિલોમીટર સુધી પહોંચી શકો, આટલો ભાગ સુધી પહોંચવું એ શક્ય નથી. એટલે કે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચવું, સ્વરૂપને નિહાળવા માટે એના કેન્દ્ર સુધી પહોંચવું, આ વાત શક્ય નથી. બીજી બાબત કે પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. હા, નગર એક્સરે લઈ લઈએ આપણે તો, કેમ કે માણસના શરીરનો એક્સરે નીકળી શકે છે. મારા શરીરની અંદર કંઈ તકલીફ હોય તો એક્સરે દ્વારા હાડકું ભાંગી ગયું હોય તો હું એક્સરે પડાવી અને અંદર જોઈ શકીએ કે ભાઈ ક્યાં ભાંગ્યું છે. આ છે. પણ પૃથ્વીના પેટાળ સુધી એક્સરે લઈ શકાય આવું કોઈ એક્સરે મશીન પણ નથી કે જેનો તમે એક્સરે ખેંચી શકો. એટલે પૃથ્વીનું આંતરિક સ્વરૂપનું રહસ્ય પામી શકાય તેવું એક્સરે મશીન પણ નથી. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. જો દરેક બાબત તમે વિચારો કે એક્સરે લેવો પણ શક્ય નથી, એની ત્રિજ્યા એટલી છે કે ત્યાં સુધી જવું પ્રત્યક્ષ શક્ય નથી, આંતરિક સ્વરૂપ નિહાળવું શક્ય નથી, એનો એક્સરે લેવો શક્ય નથી. બીજી બાબત
કે પૃથ્વીના પ્રદેશના પેટાળના નમૂના લાવવા પણ શક્ય નથી. તમે કઈ 6370 કિમી ઊંડે છે અહીંથી નમૂનો લઈ આવો, આ વાત શક્ય નથી. એટલે અંતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાને કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. જો અહીંયા નરી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાથી આપણે જોઈ શકતા નથી, ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલે આપણે પૃથ્વીની જે બાબત છે, જ્ઞાન છે આંતરિક બાબતનું, એ ખૂબ સીમિત છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. પ્રત્યક્ષ માહિતી કોઈ નથી. તમામ માહિતીઓ પરોક્ષ છે અને અનુમાનના આધારે છે કે આ રીતની પૃથ્વીની અંદરની સંરચના હોઈ શકે. આ અનુમાનની વાત છે. અને તેમ છતાં જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. એટલે કે ભૂગર્ભની જાણકારી તમે બે રીતે મેળવી શકો છો, એક પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજું પરોક્ષ સ્ત્રોત. જેમાં પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી બહુ સીમિત છે. એટલે કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ માટે પ્રાપ્ત થઈ શકે છે અને એના દ્વારા આપણે એનું નિરીક્ષણ કાર્ય કરી શકીએ છીએ. તો આ બાબત આપણે જોઈએ. પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી, લગભગ 6370 કિમી છે. પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી એના કેન્દ્ર સુધી જઈ અને આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. બરાબર? ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. એનો એક્સરે જેવું યંત્ર પણ નથી. આંતરિક સ્વરૂપ માટે એક્સરે જેવું યંત્ર પણ નથી. એના માટે તમે કે એના દ્વારા તમે જોઈ શકો. બીજી બાબત કે પૃથ્વીના પેટાળમાંથી કેન્દ્ર પાસેથી નમૂના મેળવવા પણ શક્ય નથી. એની પાસેથી તમને નમૂના મળશે આ રીતની પણ શક્યતા નથી. એટલે કે પૃથ્વીની માહિતી જે કંઈ છે એ પરોક્ષ કે અનુમાનથી મેળવેલી છે. પૃથ્વીની માહિતી પૃથ્વીના આંતરિક ભાગની માહિતી પરોક્ષ કે અનુમાન દ્વારા મેળવેલી છે. પૃથ્વીની આંતરિક માહિતી જે છે એ પરોક્ષ કે અનુમાન દ્વારા મેળવેલી છે. અને બીજી વાત કે કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને ભૂગર્ભ પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. અને આ જાણકારી
નું નિરીક્ષણ કરી બહારની સપાટીનો કેટલાક ભાગનું નિરીક્ષણ કરી અને ભૂગર્ભના પદાર્થોનું વિશ્લેષણ કરી વિશ્લેષણ પર આધારિત છે, પદાર્થોના વિશ્લેષણ પર આધારિત. એટલે શેક સુધી આપણે પ્રત્યક્ષ રીતે જઈ અને એનો અભ્યાસ કરી શક્યા નથી, પણ એના અમુક ભાગનું આપણે નિરીક્ષણ કરી અને વિશ્લેષણને આધારે એનું અનુમાન કરવામાં આવે છે. હવે આપણે જે વાત કરી કે ભૂગર્ભના સ્ત્રોત જાણવાની બે પદ્ધતિ, એમાં પહેલી પ્રત્યક્ષ સ્ત્રોત, સ્ત્રોત નહીં કેમ સ્ત્રોત સંસ્કૃતનો શબ્દ છે, પ્રત્યક્ષ સ્ત્રોત કે જેના દ્વારા તમે પ્રત્યક્ષ માહિતી મેળવી શકો. તો ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે બે સ્ત્રોત છે. બે રીતે તમે ભૂગોળ અથવા ભૂગર્ભની માહિતી પ્રત્યક્ષ રીતે મેળવી શકો છો. ફરી રિપીટ કરું કે ભૂગર્ભની માહિતી પ્રત્યક્ષ રીતે આપણને બે રીતે મળે છે. પહેલું, ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા માટે કરેલા ઊંડા ક્ષાર, જે ઊંડી ખાણો છે, અને અથવા ખનિજ તેલ મેળવવા માટે જે ઊંડા ક્ષાર બોર કરેલા છે એના દ્વારા આપણને માહિતી મળી શકે છે. અને બીજું કે જ્વાળામુખી પ્રસ્ફોટન વખતે ભૂગર્ભમાંથી બહાર આવતો પદાર્થ, જ્વાળામુખીનો જ્યારે વિસ્ફોટ થાય અને એ સમયે અંદરથી જે મેગ્મા લાવા બહાર આવે છે, આ લાવા કે બહાર નીકળતો પદાર્થ, આ બે ઉપરથી તમે એનું પ્રત્યક્ષ જાણકારી મેળવી શકો છો. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. જો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ, સમગ્ર વિશ્વમાં કોઈ ઊંડામાં ઊંડી ખાણ હોય તો દક્ષિણ આફ્રિકાની છે અને એનું નામ છે રોબિન્સન. આ સોનાની ખાણ લગભગ 4 કિમી ઊંડાઈ ધરાવે છે. કેટલી ઊંડાઈ? 4 કિમી. તમે વિચારો 6370 માંથી 4 કિમી એટલે કાંઈ ન કહેવાય. એક વાત તો નક્કી થઈ ગઈ ને કે પછી 6367 કિમી બાકી વધ્યું રહે. એટલે સોનાની સૌથી ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની છે, રોબિન્સન, અને તે 4 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. ખનિજ તેલ જે આપણે કાઢીએ છીએ પેટ્રોલિયમ, એના માટેના જે ક્ષારકામ કરવાનું છે, બોરકામ, કૂવાનું કામ, એ 8 કિલોમીટરથી વધુ ઊંડાઈ નથી. એટલે બહુ સીમિત ભાગ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આર્કટિક મહાસાગરના કોલા ક્ષેત્રમાં 12 કિમી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે. દરિયામાં આર્કટિક મહાસાગર જે છે, આ દરિયામાં 12 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે. હવે 6370 કિમીની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના માણસનો ભૂગર્ભ તરફનો પેટા પ્રવેશ ભૂગર્ભ વિશેની વિશેષ માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. હવે આમાં તમે વિચારો કે 4 મીટર ને 8 મીટર ને 12 મીટર એમાં શું વાત થવાની છે. એટલે 6370 કિમીની જે ત્રિજ્યા છે, એટલે એનો ભૂગર્ભ તરફનો પેટા પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી આપણને ન આપી શકે. આ વાત સમજી શકીએ છીએ. એની વિગતે માહિતી આપણને મળી શકતી નથી. અને ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે. કે પ્રસ્ફોટન એટલે જ્વાળામુખીનો વિસ્ફોટ. જ્યારે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે એ સમયે નીકળતો લાવારસ, કે જેને મેગ્મા કહીએ છીએ આપણે, આ લાવારસ પ્રયોગશાળામાં સંચાદન કાર્ય માટે પ્રાપ્ત થઈ શકે છે. એ છતાં એ વાતની આપણને જાણકારી મળતી નથી કે આ મેગ્મા કેટલી ઊંડાઈથી બહાર આવેલો છે. ધગધગતો વાયુ
લાવા બહાર આવે છે, પણ એ કેટલી ઊંડાઈથી બહાર આવે છે આપણે જાણી શકતા નથી. આમ આ બંને બાબત જોઈ તો બંને બાબતને અંતે આપણે લાગ્યું કે આપણે પૃથ્વીના પેટાળ છેક સુધી જઈ શકતા નથી. એટલા માટે જ પૃથ્વીના ભૂગર્ભની માહિતી માટે પરોક્ષ સ્ત્રોત જે છે એના દ્વારા જ આપણને માહિતી મળી શકે છે. પ્રત્યક્ષ સ્ત્રોત દ્વારા મળતી માહિતી ખૂબ સીમિત હોય છે. તો હવે આપણે આ બાબતની નોંધ જરા કરી લઈએ. તો પ્રત્યક્ષ સ્ત્રોતની વાત આપણે જે જોઈ છે એ જોઈએ. પ્રત્યક્ષ સ્ત્રોત તો પૃથ્વીના પેટાળની માહિતી, ભૂગર્ભ વિશેની માહિતી ભૂગર્ભની માહિતી પ્રત્યક્ષ રીતે ભૂગર્ભની માહિતી પ્રત્યક્ષ રીતે બે સ્ત્રોત દ્વારા મળી શકે છે. જે પૈકી પહેલો સ્ત્રોત છે કે ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર. ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ક્ષાર. આ પહેલી વાત. અને બીજી વાત છે જ્વાળામુખી પ્રસ્ફોટન. બીજી બાબત છે જ્વાળામુખી પ્રસ્ફોટન, વિસ્ફોટ. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતો પદાર્થ, આ બે બાબત દ્વારા આપણે પ્રત્યક્ષ માહિતી મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને એની છતાં ક્ષમતાની વાત કરી કે વિશ્વની ટૂંકા પોઈન્ટમાં આપણે જવાબ રહેશે કે વિશ્વની સૌથી ઊંડી ખાણ આફ્રિકામાં આવેલ રોબિન્સન સોનાની ખાણ છે, જે 4 કિમી ઊંડાઈ ધરાવે છે. 4 કિમી ઊંડાઈ ધરાવે છે. બીજી બાબત આપણે જોઈ કે ખનિજ તેલ શોધવા માટે ખોદવાયેલા કૂવાની ઊંડાઈ. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલ કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. વધુમાં વધુ 8 કિમીના કૂવા છે, 8 કિલોમીટરના કૂવા છે. અને આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં કોલા ક્ષેત્રમાં લગભગ 12 કિમી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે. ક્ષેત્રમાં
12 કિમી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે। 8 કિમી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે, એટલે કે આ માહિતી દ્વારા આપણને પૂરતી માહિતી મળતી નથી। બીજી બાબત આપણે જો કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે નીકળતો પદાર્થ, તો આ લાવારસનું પ્રયોગશાળામાં સંશોધન થાય છે, પણ એ છતાં આપણે એ વાત જાણી શકતા નથી કે જમીનના પેટાળમાંથી કેટલી ઊંડાઈએથી બહાર આવે છે। તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પૃથ્વીની સંરચનાની અને ભૂગર્ભના સ્ત્રોતની જાણકારી કઈ રીતે મળી શકે છે, કેમ કે આપણે કીધું ભાઈ પૂરી જાણકારી મળી શકતી નથી, અને એમ છતાં કઈ રીતે મળી શકે છે, તો એના માટેના બે સ્ત્રોત છે, પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત। અને જે પૈકી પ્રત્યક્ષ સ્ત્રોત માટે માહિતી મેળવવાની બે પોઈન્ટ છે કે ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ક્ષારકામ અને જ્વાળામુખી વિસ્ફોટ સમયે નીકળતો પદાર્થ। આ રીતની વાત કરી। હવે આપણે પ્રત્યક્ષ સ્ત્રોતની વાત કર્યા પછી ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત માટે પરોક્ષ સ્ત્રોત વિશે સમજૂતી આવતા પીરિયડમાં લઈશું। આ તમામ પોઈન્ટ મેં નોટ કર્યા છે, એ તમે પણ લખી રાખજો અને સાથે સાથે એનું અધ્યયન કરજો કે જેથી કરી આપણે ભવિષ્યમાં કોઈ પણ આ પ્રશ્નો જે છે એ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવી શકે તેવા પ્રશ્નો છે કે કેટલી ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે, તો આપણે ખ્યાલ લેવો જોઈએ કે આફ્રિકાની સોનાની જે ખાણ છે રોબિન્સ, એ 4 કિમી ઊંડાઈ ધરાવે છે। ખનિજ તેલના કૂવા જે છે વધુમાં વધુ 8 કિમી ઊંડાઈ ધરાવે છે, અને આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિમી સુધી ઊંડા ક્ષારકામ આપણે કરી શક્યા છીએ। એનાથી વધુ આપણે જઈ શક્યા નથી। 6370 કિમી પૈકી 12 કિલોમીટર સુધીનું આપણી પાસે માપ છે, એટલે કે પ્રત્યક્ષ રીતે પૃથ્વીના પેટાળનો અભ્યાસ કરવો શક્ય નથી। હવે આપણે પરોક્ષ સ્ત્રોત દ્વારા એનો અભ્યાસ કઈ રીતે થશે એ નેક્સ્ટ વિડીયોમાં વિચારીશું। ખૂબ ખૂબ ધન્યવાદ।